નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગીર વન્યજીવ અભયારણ્ય એ એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર જાણીતું એવું નિવાસસ્થાન છે, પરંતુ ગીરના આ પ્રાકૃતિક પર્યાવરણમાં માનવીય હસ્તક્ષેપ જેવા કે ખનન છે, રિસોર્ટ છે, કૃષિ ક્ષેત્રે વિસ્તરણ કહી શકાય કે પછી અન્ય વિકાસના પ્રોજેક્ટ કે જે સિંહોના વસવાટ અને જીવંત રહેવાની ક્ષમતામાં અવરોધ ઉભો કરે છે। ક્યારેક જે સરકારની નીતિ છે તે સામાન્ય માણસની સમજ બહાર છે, કારણ કે એક તરફ સિંહોની સંખ્યા વધારવા માટે સરકાર તરફથી લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી તરફ જે સિંહ છે ગીર અભયારણ્યમાં એ શાંતિથી જીવી ન શકે તે માટે ક્યાંક માનવીય હસ્તક્ષેપને મંજૂરી આપી દેવામાં આવે છે। તો રિસોર્ટ ખનીજ ખનન માટે મંજૂરી આપવા પાછળનું કારણ સાવ ક્ષુલ્લક છે કે પોતાના લાગતા વળગતા લોકોને સાચવી લેવા માટે જ મંજૂરીઓ આપી દેવામાં આવે છે, જેનાથી સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓનું જીવ જોખમમાં મુકાય છે, તેનું જીવવું અઘરું બની ગયું છે અને ખાસ આવા પ્રાણીઓના અસ્તિત્વ સામે હવે જોખમ તોડાઈ રહ્યું છે। તો પરિણામ પણ નજર સમક્ષ છે કે સરકાર તરફથી સિંહ સંવર્ધન માટે હજારો કરોડો રૂપિયાનો દર વર્ષે ખર્ચ કરવામાં આવતો હોવા છતાં દર વર્ષે 100 આસપાસ સિંહો કોઈના કોઈ કારણોસર મૃત્યુ પામે છે। સ્વાભાવિક રીતે ખનન અને રિસોર્ટ બનાવવા માટે દિવસે ને દિવસે જંગલ કાપવામાં આવી રહ્યા છે અને જે સિંહ માટે પડકારરૂપ છે। શિકાર અને ખોરાકની અછત, હોટલ અને રિસોર્ટના વિકાસના કારણે હરણ, નીલગાય જેવા પ્રાણીઓમાં ઘટાડો થઈ રહ્યો છે અને જે સિંહ માટે મુશ્કેલીરૂપ કહી શકાય। આ વિસ્તારમાં વૃદ્ધિ પામતા હોટેલ, ફાર્મ અને રસ્તાઓ સિંહોને હવે માનવ વસવાટમાં ઘૂસવા માટે મજબૂર કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ દુર્ઘટના પાછળનું કારણ પણ બની શકે છે। તો આ સિવાય જંગલ વિસ્તારના પર્યાવરણમાં બદલાવના કારણે અન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે અને જે એકંદરે ગીરના ઇકોસિસ્ટમ માટે જોખમી રૂપ બની શકે છે। તો આ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કી, સોલાર પ્રોજેક્ટ અને મોબાઈલ ટાવર સાથે સફારી પાર્કના કારણે સિંહોના અસ્તિત્વ સામે હવે જોખમ ઊભું થયો છે અને જેના કારણે સિંહો ક્યાંક ને ક્યાંક હવે અભયારણ્ય છોડી શહેરો તરફ આગળ વધી રહ્યા છે। જરૂરિયાત એ છે કે સંકેત વિસ્તારમાં રિસોર્ટ નિયંત્રણ પર જરૂરી કડક કાયદા હોવા જોઈએ, તેનું પાલન થવું જોઈએ અને તેના માટે ખાસ મોનિટરિંગ થવું જોઈએ અને જરૂરી ઇકો ફ્રેન્ડલી ટુરિઝમને પ્રોત્સાહન મળવું જોઈએ। તો સિંહોની સંખ્યા દર વર્ષે વધતી હોવા છતાં પણ ક્યાંક પ્રાકૃતિક સંસાધનો પર દબાણ વધવાના કારણે તેની સુરક્ષા માટે ખાસ પગલાં ભરવા જોઈએ। તો એશિયાટિક સિંહ માટે ગીરનું જંગલ એ વિશ્વમાં એકમાત્ર લેન્ડસ્કેપ છે। તો ગીરના સિંહોના સંવર્ધનને લઈ સરકાર ચિંતાતુર હોવાનો દોડ તો કરી રહી છે, પરંતુ આ જ ગીર અભયારણ્યમાં રિસોર્ટ, ફાર્મ હાઉસ, હોટેલો ત્યાં સુધી વાત તો અલગ છે, પરંતુ ખનીજ ખનન માટે પણ ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી તેમના મળતિયાઓને મંજૂરી આપવામાં આવી રહી છે અને જેના માટેની જે માર્ગદર્શિકા હતી તેમાં પણ સરકાર તરફથી ક્યાંક ફેરફાર કરવામાં આવ્યો છે। એટલે આક્ષેપ તો સરકાર પર થવાના છે, કારણ કે પોતાના મળતિયાઓને લાગતા વળગતા લોકોને સાચવવા માટે 2015માં માર્ગદર્શિકામાં ક્યાંક ફેરફાર કરી અને હોટલો, રિસોર્ટ અને હોમસ્ટે બનાવવા માટેની મંજૂરી સરકાર તરફથી આપવામાં આવી રહી છે અને જેના કારણે સિંહના જીવને જોખમ છે। તો આ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કી, સોલાર પ્રોજેક્ટ અને મોબાઈલ ટાવર સાથે સફારી પાર્કના કારણે સિંહોના અસ્તિત્વ સામે હવે જોખમ ઊભું થયો છે અને જેના કારણે સિંહો ક્યાંક ને ક્યાંક હવે અભયારણ્ય છોડી શહેરો તરફ આગળ વધી રહ્યા છે। તો બેફામ થતા ખનન અને જ્યાં ત્યાં ગીર અભયારણ્યમાં થતા બાંધકામના કારણે હવે એવો પણ ભય સતાવી રહ્યો છે કે આવનારા સમયમાં ગીર અભયારણ્ય છે એ ક્યાંક ને ક્યાંક પોતાની ઓળખ પણ ગુમાવશે। એક તરફ સરકાર સિંહ સંવર્ધનને લઈ ચિંતાતુર હોવાનો દોડ તો કરે છે અને બીજી તરફ પોતાના મળતિયાઓને, પોતાના લાગતા વળગતા લોકોને સાચવવા માટે ક્યાંક ને ક્યાંક રિસોર્ટ, હોટલોને મંજૂરી આપવામાં આવે છે, ત્યાં સુધી કે ખાણ ખનનને પણ હવે ગીર અભયારણ્યમાં મંજૂરી આપવામાં આવી રહી છે અને જેના કારણે સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓના જીવ પણ હવે જોખમમાં મુકાયા છે, તેના અસ્તિત્વને લઈ પણ હવે જોખમ ઊભું થયું છે। તો બીજી તરફ ભાજપ સરકાર છે તે વિકાસના નામે અવનવા ગતકડા કરી રહી છે અને છતાં પણ છેલ્લા 5 વર્ષમાં 550 સિંહોના મૃત્યુ થયા છે, એટલે દર વર્ષે 110 સરેરાશ 110 જેટલા સિંહ મૃત્યુને ભેટે છે। તો આ સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશિયા અંગે પણ આક્ષેપ કર્યા છે સરકાર પર કે ગીર અભયારણ્યમાં બાંધકામના કારણે વન્યજીવ કોરિડોર અવરોધિત બનશે અને સાથે સાથે માનવ અને પ્રાણીઓ વચ્ચેની તકરારમાં વધારો થશે, સિંહોના નિવાસસ્થાનો ખંડિત થશે અને સરકાર હવે સિંહોના જીવ સાથે રમત રમી રહી હોય તેવું લાગે છે। ભાજપ સરકારની જે આ બેધારી નીતિ છે જેના કારણે એશિયાટિક સિંહોના જીવ જોખમમાં મુકાયા છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।